શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. આજે એક બહુ ખાસ બ્લોગ લઈને આવી છું, બહુ સ્પેશિયલ બ્લોગ લઈને આવી છું, મારા માટે સ્પેશિયલ છે. તો એમાં આવું તો 20 તારીખે હમણાં મારો બર્થડે હતો, તો પ્રાંશુલ આવે છે. હમણાં 20 તારીખે મારો બર્થડે હતો, તો ઘણા ટાઈમથી હું એવું વિચારતી હતી કે મારી સેલ્ફ માટે, મારી જાત માટે કંઈક ગિફ્ટ લેવી છે, ગિફ્ટ આપવી છે, કંઈક કરવું છે નવું. તો ઘણા ટાઈમથી મને એક વિચાર મારા મગજમાં ચાલતો હતો ટેટુ બનાવવાનો. હવે તમને એવું થશે કે ટેટુ બનાવવામાં શું સ્પેશિયલ છે કે શું ખાસ છે, તો એ આખી સ્ટોરી જ હું તમને અહીંયા કહેવા માટે આવી છું. પહેલાં તો ટેટુ શું છે ને એ બતાવું, એક મિનિટ. જો આ છે ટેટુ, ઉલટું છે, આમાં દેખાશે નહીં, મારા હાથ ઉપર છે. અને ટેટુમાં લખ્યું છે મારા મમ્મીનું નામ, લાખી. હવે તમને એમ થશે કે એમાં શું સ્પેશિયલ છે, અથવા ટેટુમાં ઘણા બધા બે પ્રકારના માણસો મળશે. એક એવા મળશે કે જે હાય પ્રાંશુલ, હા પ્રાંશુલ આવી ગયો તો એટલે હું એને હાઈ કરતી હતી, પણ એ છે ને બતાવવા લાયક નથી, હજી ઉલટો જ છે. હા, તો મારા મમ્મીનું નામ છે, લાખી લખાયું છે. હવે ઘણા બધામાં બે મતવાળા છે. ઘણા એવું કહેશે કે આવી રીતે ના બનાવાય, ટેટુ ના બનાવાય, ને ઘણા એમ કહેશે કે ના બનાવવું જોઈએ. પણ હું આની જ સ્ટોરી લઈને આવી છું કે મેં શું કામ બનાવ્યું છે, મારા બર્થડે ઉપર શું કામ બનાવ્યું છે. તો એમાં એવું હતું કે હું જ્યારે નાની હતી ને ત્યારે હું મારા પપ્પાની બહુ ક્લોઝ હતી. બધી છોકરીઓ હોય છે, હવેના તો એવા પપ્પાઓ છે, ડેડીઝ એવા છે કે છોકરું બી એના પપ્પા સાથે જ વધારે કનેક્ટ હોય છે. પેલા જેવું પપ્પાનું નથી રહ્યું કે દીકરી જ વધારે વાલી એમ. મારો પ્રાંશુલ ને વંશિકા બે છે ને કાંજીના વધારે પેલું શું જોઈ લે ને એટલે વધારે ડેડી કરે. તો હું છે ને, હું મારી સ્ટોરી કહું કે હું જ્યારે નાની હતી ને ત્યારે હું મારા પપ્પાની બહુ જ મારી પપ્પા સાથે બહુ કનેક્ટેડ હતી. કોઈ બી વસ્તુ જોતી હોય, કોઈ વસ્તુ લેવી હોય, કોઈ વાત હોય, કંઈ જોબ કરવું હોય, બધી વસ્તુમાં પપ્પા. કારણ કે મમ્મીથી બીક લાગતી. મમ્મી હરેક નાની મોટી વસ્તુમાં એના રિસ્ટ્રિક્શન હોય, હરેક વસ્તુની એને આન્સર આપવા પડે. એટલે મને છે ને મમ્મી કરતાં પપ્પા સાથે વધારે બનતું. પછી જ્યારે મારા મેરેજ થયા ને પછી બી 1-2 વર્ષ મને મારા પપ્પા સાથે વધારે બનતું. પણ જ્યારે રિયાલિટી ચેક થઈ ને, મતલબ કે 1-2 વર્ષ થયા, જે મમ્મી પપ્પાની લાડકી દીકરી હોય એક પત્ની બની ગઈ, એક ઘર સાચવવા માંડી, એટલે બધું જે થવા માંડ્યું, પછી મને ધીરે ધીરે મારી મમ્મી સમજાતી ગઈ કે મારી મમ્મી કેટલી રિસ્પોન્સિબિલિટીમાં જીવે છે. એને મને મોટી કરવામાં, મારા ભાઈને મોટું કરવામાં કેટલું પોતાનું બલિદાન આપ્યું છે, ઘર ચલાવે છે, એક પત્ની છે, એક વહુ છે. ધીરે ધીરે મને સમજાતું ગયું. એટલે હું મારી મમ્મીને સાથે વધારે ક્લોઝ થતી ગઈ. મને જે વસ્તુ પર મારી મમ્મી સાથે ગુસ્સો આવતો હતો એ ઓછો થતો ગયો, એને સમજતી ગઈ. પછી જ્યારે હમણાં હું જ્યારે મારા મેરેજને 10 વર્ષ થયા ને ત્યારે હું એક દિવસ બેઠી વિચારતી હતી, ત્યારે મને એવું થયું કે મારા નાના મોટા હરેક સવાલનો જવાબ મારી મમ્મી પાસે હોય છે. મારા બાળકોને લગતો, બે બાળકોને જન્મ આપ્યો, 2 બાળકને મોટા કર્યા, ઘરનું એટલું બધું જે કાંઈ નાનું મોટી વસ્તુ હોય, ક્યાંય અટકાણી હોય ઘરમાં કે મારા સંબંધમાં કે ગમે તે વસ્તુમાં, બસ મારી મમ્મીને એકવાર ફોન કરું ને એટલે મારી મમ્મી પાસે હરેક વસ્તુનો એક શબ્દમાં જવાબ હોય. એવું બી નહીં કે કોઈ ખીજાવું કે હા કે તે કંઈ વિચારવું પડે. અને એટલી સિમ્પલ ભાષામાં આપણે એટલા અઘરા વસ્તુઓ સમજાવી દઈએ ને કે કોઈ રસોઈની બાબત હોય તો બી. એટલે મને ધીરે ધીરે એક દિવસ બેઠા એવો વિચાર આવ્યો કે ખરેખર મમ્મીની જે માની ભૂમિકા જે હોય ને, અમસ્તા બધા કવિના લોકો કઈ નથી ગયા, માની ભૂમિકા જે આપણા જીવનમાં છે ને એનું કોઈ પ્રકારનું કોઈ મુકાબલો જ નથી એમ. હવે એમાં ઘણા કહેવાવાળા એમ હશે કે બધાની માં આવું જ કરે ને, એમાં નામ શું લખવાનું હોય. પણ હવે હું જે સાચી સ્ટોરી નામ લખવા પાછળની છે ને એ સ્ટોરી કહું છું કે મારી મમ્મી જ્યારે નાની હતી ને, 6-7 મહિનાની જ, ત્યારે એના મમ્મી ઓફ થઈ ગયા, એટલે કે મારા નાનીમાં ઓફ થઈ ગયા હતા. તો મારી મમ્મી છે ને એકલી જ મોટી થઈ. એટલે મને એક દિવસ વિચાર આવ્યો કે મને નાના મોટા પ્રશ્નમાં મારી મમ્મી હંમેશા મારી બાજુમાં બેસે છે, એક વસ્તુ સમજાવે છે, બધું સાથે મને ચલાવે છે. પણ મારી મમ્મી કેની પાસે ગઈ હશે? એને સાંભળવા વાળું, એને સમજવા વાળું, એના મનમાં બી પ્રશ્નો થતા હશે ને, ક્યાંક એ બી અટકી હશે. એને બી ઘણી વસ્તુઓ નહીં આવડતી, એને બી 2 બાળકો હતા, એ બી કોકની પત્ની હતી, એ બી કોકની વહુ હતી, એ બી કોઈની ફ્રેન્ડ હતી. તો એને સંબંધ સાચવવામાં, એને નાની મોટી મુશ્કેલીઓ એને બી આવી હશે. તો એની પાસે તેની માં છે નહીં, તો એણે કોને પૂછ્યું હશે? એ કેટલી મૂંઝાણી હશે, એને કેમ જિંદગી કાઢી હશે? એટલે મને બેઠા એટલું બધું વિચાર આવ્યો કે મારી માએ તો ક્યારેય આ બધી વસ્તુ કેમ ફેસ કરી, કઈ રીતે જોયું એમ. તો પછી એવું બધું વિચાર આવ્યું ને તો મને એવું થયું
કે જ્યારે મારી માએ મને જન્મ આપ્યો છે ને, હું એ જ દિવસે મારી માનું નામ મારા ઉપર લખાવું. એટલે જ્યારે બી હું મરીશ ને, મને જન્મ બી મારી માએ આપ્યો ત્યારે બી મારી સાથે હતી, જ્યારે હું મરીશ ને ત્યારે બી મારી માં મારી સાથે જ હશે. એટલે એક ઇમોશનલી ડિસિઝન લઈ અને મેં મારી મમ્મીનું નામ લખાવ્યું છે. એવું નથી કે મને મારા પપ્પા કે બીજું કોઈ એટલું વાલું નથી, પણ જે વસ્તુ મારી માએ મારી જિંદગીમાં કર્યું છે ને એ મને ફીલ થયું. ભલે આટલા વર્ષે થયું, પણ મને ફીલ થયું કે મારી માએ મારા માટે બહુ સેક્રિફાઈસ આપ્યા છે અને ખરેખર એ બહુ મોટી વાત છે. એટલે મેં મારી માનું નામ, મારી મમ્મીનું નામ મારા બર્થડે ઉપર મારા હાથ ઉપર લખાયું છે. જે દિવસે મારો જન્મ થયો હતો એ જ દિવસે મારી માનો બી એક મા તરીકે જન્મ થયો હતો. એને ઘણી બધી વસ્તુઓ સહન કરવાનું તે દિવસેથી જ પોતાની લાઈફમાં નક્કી કર્યું હતું ને એ જ સાથે તે દિવસે જ મેં મારા હાથ ઉપર બી મારી મમ્મીનું નામ લખાઈને મારી જિંદગીનું પેલું શું કહેવાય એક લખાઈ લીધું છે કે હું જ્યારે બી મરીશ ને ત્યારે મારી માં મારી જોડે જ હશે. જન્મથી લઈને મૃત્યુ સુધી મારી માને હું મારી સાથે જ રાખીશ. એટલે આ વિડીયો મારા માટે બહુ સ્પેશિયલ છે. હું આખો વિડીયો બી પાછળ મૂકું છું કે કઈ રીતે મેં ટેટુ કરાવ્યું હતું. અને વંશિકાનું ફંક્શન, હા આ પત્યું. હવે હું બીજી વાત કરું કે મારા બર્થડેના દિવસે જ વંશિકાની સ્કૂલમાં ફંક્શન હતું, મોમેન્ટ મી કરીને રેમ્પ વોકનું. અને એની હાવ ખબર નહીં કેટલા વર્ષો પછી મારો બર્થડે એટલો સરસ હતો ને એ કાંજીએ મને રાતે સરપ્રાઈઝ આપી, ગિફ્ટ્સ આપ્યા. પછી વંશિકાનું સ્કૂલમાં ફંક્શન હતું, મેં પાર્ટિસિપેટ કર્યું અને હું ને વંશિકા વિનર બી થયા. એ બધી ક્લિપ્સ હું પાછળ મૂકું છું. પણ આ મારા માટે બહુ સ્પેશિયલ હતું. એટલે જે લોકો એની મમ્મીને પેલું લવ કરતા હોય ને કહી ન શકતા હોય કે માં અમે તો શું વિચારીએ છીએ તમારા માટે, એને પ્લીઝ શેર કરી દેજો. કદાચ મારા શબ્દોથી તમારા મમ્મી સમજી શકે કે મારા બાળકો મને આટલો પ્રેમ કરે છે. તો પ્લીઝ આ વિડીયોને શેર કરો, પ્લીઝ 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 શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. બાય બાય, સ્ટે ટ્યુન. સો ધીસ ઇઝ ટેટુ અડા. મેં આજે જ અહીંયા ટેટુ કરાવ્યું છે મારા બર્થડેમાં અને મને જેટલો ડર હતો ને એના કરતાં તો ઘણું મને કમ્ફર્ટેબલ લાગ્યું. અને સ્ટાફ સાચે સારો, થેન્ક યુ સો મચ. આણે મારું ટેટુ કર્યું. નામ શું તમારું? ગુડ નેમ, સોરી રોહિતભાઈ. આણે મારું ટેટુ કર્યું છે અને મને ખરેખર કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું અને ટેટુ બી બહુ સારું કર્યું. અને આણે વિડીયોઝ એન્ડ એડિટિંગ એન્ડ શોર્ટ્સ, થેન્ક યુ સો મચ. અને જો આ સિટિંગ એરિયા છે, અહીંયા મારું ટેટુ થયું. ખરેખર મને બહુ ગમ્યું અને મારા શોર્ટ્સ ને બધું આવી જ જશે. ટેટુ અંદર છે, દેખાડું એક મિનિટ. છે ને હવે શું છે એની આખી કહાની ઘરે જઈને હાલજો. તાજું ટેટુ હા ને, તો સ્ટે ટ્યુન. તને વોક યાદ છે? વોક કરવાનું યાદ છે ને? ઓકે. હાય રાજુ. હાય. હાય.
with this. વાવ. हीर गढ़िया हे अंश तन्ना जियाना कार्या निवान वेगड़ा पर्व पारेख राष्ट्र માં મારો દીકરો હા હા દીદીનો થાય છે ભાઈ represents Hinakshi Ma'am's class. કરો એમ હા બીજું I again repeat, only senior KG and junior KG kids have to. Mom and me fashion show winner Vanshika and Sima. આજે બર્થડે ઉપર વિનર થઈ. એ જો 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 એ જો ક્યાં ક્યાં દીદુ ક્યાં એ દીદુ એની વંશિકા winner. Thank you so much, Namrata ma'am. Please take your seat. Now I would like to request Janki ma'am to please come on stage. કરી દઉં છું એક રાખો તો મારે વંશિકાને ફૂ કરવું છે બર્થડે ગર્લ ઈ બર્થડે ગમે ન હોય ફૂક તો અમારી વંશિકાની માર એ વંશિકા વંશિકા કોનો બર્થડે છે એ બંધ નથી થવું વંશિકા કોનો બર્થડે કોનો છે હે થેન્ક યુ સુમિતભાઈ પ્રી બર્થડે પ્લાન નથી કરવાનું તને તારા વરને કેવું છે કેમ કે બધું પ્લાનિંગ એમનો હતો ટુ બી વેરી ફ્રેન્ક સિરિયસલી એટલે અમે ત્રણેયમાંથી કોઈ પાર્ટિસિપેટ નથી અમે હુકમ આવી આમાં અમારે કઈ હોય નહીં શાંતિથી વાત બધી વસ્તુ ઘરવાળાની કદર કરો કોક બી કદર બરાબર છે મને નથી ગમી તને તો ગમે છે લઈ આવો ને અમને એવું કઈ ગમે જ નહીં અમને એટલે કહો બધી વસ્તુ કાળજી ચાલુ છે વિડીયો આવડો વિડીયો YouTube માં ચડાવજો
મને તો એમ હતું ગાડી લેવું પડે કાજે ગાડી લઈ કદર જ નથી આને તારા મને માટે આટલું બધું આવડે કરવું એ આવ. મોટી વસ્તુ એ ગાડી જેવી વધારે વિશેષ છે છોકરી. આમાં તમને કદાચ આને શું કે સોનાના આમ ડુબાડી દે ને તો એમ કે આમાં ઘરેણાજી બનાવ્યા નથી રો ગોલ્ડ છે તમે એવું કહો એવા હો આ રો ગોલ્ડ છે એમ કહો બધું. તારે તો નથી ખબર ને છોકરો ધૂળવા લાગ્યો હાલે. હા ભાઈ આરામ કાંજીભાઈ આવશે, થઈ ગયા. હાઈ તો ગિફ્ટ આવ્યો મને હા, કાંજીભાઈ. ગિફ્ટ આવ્યો આ તો કેમ કોઈ દિવસ નહીં ભેગી એક નહીં હા પણ બે વર્ષથી મૂકી દીધી છે જો કાંજીભાઈ દઈ દો. તમે કોઈ દી આપી 2 વર્ષમાં ઈ મને પૂછો પૂછો બને જ નહીં. લાસ્ટ બર્થડે માં હું આપ્યું કોઈ નતું આપ્યું તમે આ વખતે આપી દો તમે બર્થડે માં પીસ કાંઈ એમાં જો ટીટ ફોર ટેટ એમ તમને તો એમ કોઈ નથી. પછી કે કપાયો મને કપાયો કપડા ગાંધી હવે આમાં કપડા ખુશ થઈ જાવ હવે આમાં તું બતાવી દેજે એટલે અમને ખબર પડે બરાબર. ઓહો કેટલા બધા આયા તો પછી એમાં ખુશ થઈ ગઈ ખબર ઈ તો દ્યો કેટલા મારું બી તો ખબર પડે પેરને હવે મગજની તું ક્યાં ખેંચે છે તાર રહી રહીને જતા જતા તને હમણાં આ લઈ- દીકરા ખવડાવી દે ને બાપાને આ લ્યો ને એ નથી ઈ ખાવું. ચોકલેટ થોડી ખાઈ ક્રીમ દઈ દો. હા ગાંધી તો અને ગિફ્ટ આવી ગઈ જો હજી અમારે ઈ તો એ મારી- એ માર. એ મારી- હા, મેં તને આપી છે તું ખોલ આ ખોલી જ લે વાંધો જ નથી ચિંતા ના કરતો. ગાંધીની જોઈ લો હા, પેલા જોઈ લે યાર એ મને આ લે મારો દીકરો કોણ લઈ આવી તો તમે બે જઈશો ને અરે તું પહેરને પેલા કોણ કેટલું તમે લઈ બધું આવ્યા? છે. તો હાલે લિટરલી હાલે બિલ એના પાસે છે, બિલ એની પાસે છે. બધું બિલ એમના પાસે છે એમને જ બધું કરાવી જાય બધી ટોટલ એટલે તું અમને ત્રણે જે થેન્ક યુ હાલે, કીધું ને આયા. એ ટોટલી ત્રણેયનું થેન્ક યુ આયા, ગાંધીને આયા, કહેવાનું આયા. ઓય, લાવો ને. સમજાયું હા હાલે ને ભાઈ કિટકેટ ખાલે હાલે તમે આવી જાવ તો શું ખાવું તારે? ઉઈમાં ધ્યાન ને બોલાવ્યો તો જીયાન ને હાજી વાજી ના 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 એને ઓય, નથી. તો જરાક કિટ કેટ તો ખવાય ને હા, વધારે કઈ નહીં. પેલા મોટી માં બે એક આ મોટી માં અને મારી નાની માં ચાલ આમ કરે, ક્રીમ આમ. એ નથી ભાવતું. જાને કેમ? નથી ભાવતું આ. એને ક્રીમ નહીં ભાવે એને કાંઈ- જાને તો કાંઈ કેક કાંઈ ખાને. થયું. જો, જો, જો. જાને કેક ખાને. ગંદા એને લેંગી. મને ચોકલેટ મને આ લેંગી એક કોથળો હતો નાની હમણાં. piece ખવડાવ, મને નહીં ચોકલેટ. આ માં દીકરો આવતો. નહીં, 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 નહીં. નહીં, નહીં, નહીં. શું કરે છે તું? ચાલ, શું કરે છે તું? મસ્ત જ લાગે છે શું કરે છે? તમે તો બે ખવડાવો ને મારે નવરાત્રી એને નવરાત્રી ક્યાંથી ખવડાવે? પડી ગઈ હવે પાછું કરી લે મારે નવરાત્રી છે બસ સુમિતભાઈ એક ટાણામાં એને ધ્યાન જીયાન ની ધ્યાન ની બધાની ભેગી આપી દે કરી દઉં છું. તારે શું ખાવા માટે? તું ચિંતા ના કર શાંતિ ધ્યાન રાખ. નથી દેવી, એની તબિયત નથી સારી ને જરાય નહીં. પણ ઘરનાને તો આપીશ ને કોઈને નથી. કિટકેટ છે એમાં કિટકેટમાં વાંધો નહીં એ ખાય એટલે પછી તરત થાય નહીં, નહીં, એને નહીં દઉં